નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે ગુજરાતથી ડાયરેક્ટ અયોધ્યા જવું હોય તો અહીંયા કઈ એક ટ્રેન ચાલે છે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દ્વારકા જેવા શહેરોથી ચાલીને અયોધ્યા જતી હોય છે અને એટલે તમને આજે સૌરાષ્ટ્રથી અયોધ્યા માટે ચાલતી આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આજના અમારા આ વિડીયોમાં તમને મળી હશે। અને જો તમે ગુજરાતના એવા દ્વારકા, જામનગર, રાજકોટ, વિરમગામ, નડિયાદ, અમદાવાદ, છાયાપુરી, હાપા જેવા શહેરોથી તમારે અયોધ્યા જવું હોય તો પણ તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને જઈ શકશો। એટલે આજના વિડીયોમાં હું તમને આ બધી જ માહિતી આપી દઈશ કે આ ટ્રેન આ શહેરોથી કેટલા વાગે ઉપડે છે, કયા પ્લેટફોર્મ ઉપર આવે છે, શું હોય છે આ ટ્રેનોમાં ભાડું, અને આ ટ્રેનમાં આપણને આ શહેરોથી અયોધ્યા જવાનું ભાડું કેટલું લાગશે એ પણ આપણે જાણીશું। એટલે વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો લાઈક કરી દો, કેમ કે તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન લાવતું હોય છે। અને નીચેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બી ના ભૂલતા। હું તમારા માટે આવી જ અવનવો વિડીયો લાવતો રહું છું અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી। અને આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા સૌરાષ્ટ્રથી ચાલતી અયોધ્યાની ટ્રેનની। અને જો તમે ગુજરાતના એવા સૌરાષ્ટ્રથી અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, સૌરાષ્ટ્રથી એક એવી ટ્રેન છે જે અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, પરંતુ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા જઈ શકો છો, કેમ કે આ ટ્રેન એક ગુજરાતમાં ઘણા બધા શહેરોને કવર કરતી અયોધ્યા જતી હોય છે। એટલે કે આ ટ્રેન એ ગુજરાતમાં ઉપડે છે દ્વારકાથી અને ગુજરાતમાં મોટા મોટા શહેરોથી પસાર થઈને અયોધ્યા માટે આગળ જતી હોય છે। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ગુવાહાટી એક્સપ્રેસ રહેતું હોય છે। અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ દ્વારકાના એવા ઓખાથી જ ઉપડતી હોય છે અને આ ટ્રેન એ ઓખાથી બપોરે 12:15 જ ઉપડતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી। અને આ ટ્રેન એ ટોટલ એક દિવસ 6 કલાક અને 50 મિનિટ પછી આપણને અયોધ્યા કાંડ રેલવે સ્ટેશન ઉપર 23:50 પહોંચાડતી હોય છે। એટલે કે રાત્રે 11:50 આપણને અયોધ્યા જ પહોંચાડતી હોય છે। અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે। અને આ ટ્રેન એ અહીંયા ગુજરાતમાં અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે। અને આ ટ્રેન એ દ્વારકાના એવા ઓખાથી ઉપડે છે, જે આ ટ્રેન ગુજરાતમાં દ્વારકા બપોરે 12:50 આવે છે, ખંભાળિયા બપોરે 2:08 આવે છે, જામનગર બપોરે 2:56 પહોંચે છે અને હાપા આ ટ્રેન બપોરે 3:12 પહોંચતી હોય છે। અને હાપાથી આ ટ્રેન રવાના થઈ રાજકોટ આવે છે અને આ ટ્રેન એ રાજકોટ બપોરે 4:55 પહોંચતી હોય છે। અને આ ટ્રેન એ રાજકોટ પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઉભી રહેતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ સુરેન્દ્રનગર આવે છે અને આ ટ્રેન એ સુરેન્દ્રનગર સાંજે 6:49 આવતી હોય છે। આ ટ્રેન એ સુરેન્દ્રનગરમાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને વિરમગામ આવે છે અને આ ટ્રેન એ વિરમગામ રાત્રે 8:07 પહોંચતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર। અને ત્યાંથી આ ટ્રેન આગળ વધી અમદાવાદ આવે છે અને આ ટ્રેન એ અમદાવાદમાં પ્લેટફોર્મ નંબર 8 ઉપર આવે છે, એ પણ 9:40 જો તમારે અમદાવાદથી સફર કરીને અયોધ્યા જવું હોય ને એ પણ શુક્રવારે, તો તમે આ ટ્રેનમાં સફર કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ શુક્રવારે રાત્રે 9:40 અમદાવાદ આવતી હોય છે। અને આ ટ્રેન એ અમદાવાદ થી આગળ વધીને નડિયાદ જાય છે અને આ ટ્રેન એ નડિયાદ રાત્રે 10:41 આવતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર। અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને છાયાપુરી આવે છે અને આ ટ્રેન એ છાયાપુરી 11:40 પહોંચતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર। અને ટોટલ ગુજરાતમાં આ 11 સ્ટેશનો ઉપર આ ટ્રેન ઉભી રહીને અયોધ્યા માટે આગળ જતી હોય છે। અને આ ટ્રેન એ છાયાપુરથી આગળ વધીને રતલામ જંકશન, નાગાડા, ભવાની જંકશન, કોટા જંકશન, સ્વામી મઢો, ગંગુપુર સિટી, બિયાના જંકશન, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ થઈને આ ટ્રેન એ અયોધ્યા કાંડ આવતી હોય છે। અને અયોધ્યા કાંડથી માત્ર 12 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે ભગવાન શ્રી રામનું આ ભવ્ય મંદિર, એટલે કે અયોધ્યા ધામ। અને આજ અયોધ્યા કાંડ રેલવે સ્ટેશનથી અયોધ્યા જંકશન એ માત્ર 11 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે। તમે બાય ટ્રેન પણ અયોધ્યા કાંડથી ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જંકશન આવી શકો છો। અને અયોધ્યા ધામ જંકશનથી માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર જ છે અયોધ્યા મંદિર। તમે અયોધ્યા કાંડ આવો છો, તમે અયોધ્યા કાંડથી બાય ટ્રેન, રિક્ષા અને બસથી પણ આરામથી અયોધ્યા મંદિર સુધી તમે આવી શકો છો। અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 કોચ જોવા મળી હશે, જેમાં એક હોય છે સ્લીપર ક્લાસ,
જેમાં નોન એસી એ સ્લીપર બર્થ રહેતા હોય છે અને બીજું હોય છે 3 ટાયર એસી, જે એસી કોચ હોય છે પરંતુ એ 2 ટાયર અને ફર્સ્ટ ટાયર કરતા ઓછા ભાડાવાળું રહેતું હોય છે. અને એના પછી આવે છે 2 ટાયર એસી કોચ, અને એ એસી કોચ એ ફર્સ્ટ ટાયર એસી ક્લાસ કરતા એ ઓછા ભાડાનું રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ખાલી માત્ર આ 3 કોચ જોવા મળે છે અને તમે આ 3 કોચમાંથી કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. કેમ કે આ ટ્રેન એક ગુજરાતમાં ઘણા બધા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા માટે આવતી હોય છે. તો આ બધી શહેરોથી આ અયોધ્યા જવાનું ભાડું એ અલગ અલગ જ રહેતું હોય છે. વાત કરું આ અલગ અલગ શહેરોથી આપણને અયોધ્યા જવાનું ભાડું એ કેટલું લાગતું હોય છે. જો તમે દ્વારકાથી સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું સ્લીપર ક્લાસમાં ભાડું 720 રૂપિયા, 3 ટાયર એસી માં 1915 રૂપિયા, 2 ટાયર એસી માં 2785 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં રાજકોટથી સફર કરીને આવી રહ્યા છો તો આ ટ્રેનનું રાજકોટથી એ વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 665 રૂપિયા, 3 ટાયર એસી માં 1775 રૂપિયા, 2 ટાયર એસી માં અહીંયા 2575 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે જામનગરથી અયોધ્યા સફર કરશો તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 685 રૂપિયા, 3 ટાયર એસી માં 1830 રૂપિયા અને 2 ટાયર એસી માં ભાડું અહીંયા 2655 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે સુરેન્દ્રનગરથી સફર કરીને અયોધ્યા જશો તો આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું 635 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1690 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું 2445 રૂપિયા રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી અયોધ્યા જાઓ છો તો આ ટ્રેનનું ભાડું અમદાવાદથી અયોધ્યાનું સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા, 3 ટાયર એસી માં 1600 રૂપિયા, 2 ટાયર એસી માં 2315 રૂપિયા રહેતું હોય છે. અને અમદાવાદથી એક એવી ટ્રેન ચાલે છે અને એ ટ્રેન રોજ અમદાવાદથી અયોધ્યા માટે ચાલતી હોય છે. જો તમારે અમદાવાદથી સફર કરીને અયોધ્યા જવું હોય તમે એ ટ્રેનમાં પણ સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને એ વિડીયોના લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમે આ ટ્રેનમાં નડિયાદથી અયોધ્યા ગયા છો તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું 585 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1565 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2260 રૂપિયા રહેતું હોય છે. અને ગુજરાતમાં આ ટ્રેન બધા અલગ અલગ શહેરોમાંથી પસાર થઈને ચાલતી હોય છે. તો આ બધા શહેરોનું અલગ અલગ જગ્યાએથી અયોધ્યા જવાનું ભાડું પણ અલગ અલગ રહેતું હોય છે. એટલે તમે આ શહેરોથી આરામથી ટ્રેનમાં સફર કરીને અયોધ્યા બાય ટ્રેન આવી શકો છો. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને જો તમે ભગવાન શ્રી રામના સાચા ભક્ત હો તો નીચે કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ અચૂકથી લખજો. અને જોડે જોડે અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કહેવાનું ના ભૂલતા. અને અમારો આ વિડીયો મિત્રને શેર કરી નાખવાનું ના ભૂલતા, જેની જોડે તમે આ અયોધ્યા જવાનું પ્લાન બનાવી રહ્યા છો. અને વિડીયોને છોડતા પહેલા તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો અચૂકથી એક લાઈક કરીને અમારી નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.